ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. સ્વાગત છે તમારો મારા આજના નવા વ્લોગમાં. અત્યારે 7:20 થઈ છે અને આપણે વ્લોગ ચાલુ કરી દીધો છે. હા હવે આ વ્લોગ હવે ચાલુ કર્યો. હવે ચા પીવું, હવે નહીં તો ફ્રેશ થઈ જશે અને ચા પીએ હવે. અને ઉરી રમશે. શું કર બેટા, ચા પી દીધી? હા, અને આ બકરું છે ને ઉર્વીને બહુ ગમશે, એટલે અહીં રમવાની છે ને બેટા. તને બહુ ગમે બકરું? બકરો બહુ ગમે એટલે રમવાની છે. કાંટા નીતિ આવી. અને આ કણ બનાવેલો? આ મોડો કોણ તે બનાવેલો? ઓહો, સુલો હે બનાવેલો? ગૌરીને અમને કાલ સુલો બનાવેલો દાડે. રાતે તો મેં જોયું જ નહોતું. આ તો મોડો બનાવેલો. ઓહો, ફર્સ્ટ ક્લાસ. હાર રમું સાપી લો હો ને, રમું સાપ્યું. રોટલો બનાવો, રોટલા અને શાક બનાવી. કઈ પેલી કે હોય બેટા, તે સાપી દીધી ને? ખાવું તાર ખાવું છે? હું તો આ સાપ્યો જો ભાત ને. તો ચાલો મિત્રો, સ્ટાન નાસ્તો કરી લઈએ. ભાત છે રાતનો અને ચા. હે ચા દીધા? ઘેરથી વણી યાર, અમારે તો બકરા ના મારતા બહુ ફાવે છે ને. તો મિત્રો આપણે ચા ને ભાત ખાઈ લીધો છે અને જોતી હજુ રોટલા જ બનાવવાના ફરી. હા, બનાવેલા હતા 12 બેવો ને લુકડો. એ લુકડો બદલે તો જર્સી તો ઊંધી પહેરી. આ ઊંધી તારા આપણે પહેરી, ઊંધી પહેરી ના વગર બદલી નાખ્યો લુકડો. ઊંધી પહેરી લુકડો. આ જર્સી તો ઊંધી છે. તું આ દેના સંબંધ પડે લઈ જાઉં છું ઘેર. ચાચી કો મિલા જજો પૂરો પેલફા મેલે જો કે પેદરી ક્યાં તો નહીં રહી તાલે. ચાલો આવું પાછો ઠેરમ દરો. ચલો ભાઈ કર ગાસો બાબુ પાડશે મને. હા તો શું કરું? બાઇક લેવા બેટરી એમ ચાર્જિંગ લોન છે. ગોરો ચાર્જિંગ. તો મિત્રો, 8-15 મિનિટ થઈ છે અને હું ખેતરમાંથી ઘેર ગયો પેલા ઉર્વીને લઈને. ઉર્વી જોતી પાણી ભરતી એટલે કે ઘેર લેતા જાઉં. બાલી છે તો મારી પણ એ પેલા ખેતરમાંથી. તો ઉર્વીને ઘેર મેળીને પછી બાઇક લઈને નીકળી ગયું. હવે થેલો વેલો લઈને આવતા રહ્યો કોરી કર. બરાબર, તો હવે આજથી તો લગભગ બાઇક ખેતરમાં જ લઈ જવું છે. તો જો કે પેલી બાજુ થઈને લઈ જવાય. આ બાજુ શું પેલું પાણી ખેતરમાં મેલેલું હોય એટલે બાઇક વાળા ટાયર બાયર એ થઈ જાય. એના કરતાં તમે કીધું ઘેર જ લઈ જવું. પણ આજથી હવે ખેતરમાં બાઇક લઈ જવું પડશે. જોવું હમણાં મજે એવું ઘેર મેળીને જવાય તો વાંધો નહીં. ખેતરમાં લઈ જવું તો વાંધો નહીં. કેમ કે આપણે વાંધો આવે એવું નહીં. બરાબર, તો ઉર્વી નીકળે ને તો ઉર્વી રડતી હોય એવું લાગતું હતું. પણ ઊભો રહ્યો ને તમને વધારી હતા એટલે પછી આવતો જશું. તો ફોન કરું કે રડતી લીધી શું ખર્ચેલું. તો વિડીયોમાં બનાવી રહેજો મિત્રો. બરાબર છે. અને વિડીયોને સબસ્ક્રાઈબ કરજો તો થોડી મજા આવે મને પણ વિડીયોમાં કોમ કરવાની. બરાબર છે. અને વિડીયો શેર પણ કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો. બરાબર છે. તો વિડીયોમાં બનાવી રહેજો મિત્રો. તો તમને બતાવો હાલ કે આપણું બાઇક બહાર મૂક્યું છે. હજી કોઈ આવ્યું નહીં. પ્લાન્ટવાળા નહીં આવ્યા કે માઇન્સવાળા કોઈ આવ્યા નહીં. નાઇટવાળા તો હમણાં બાઇક અહીં મૂક્યું છે આપણું. તો વિડીયોમાં બનાવી રહેજો મિત્રો. ટાઈમ મળશે વિડીયો બનાવું છું. બરાબર છે. ચાલો મળીએ આગળ વિડીયોમાં પછી. તો મિત્રો હાલ 9 વાગ્યા છે અને આપણે પહેલાં ઓફિસ સાફ થતી એટલે બહાર બેઠેલા. ઓફિસ સાફ થઈ ગઈ છે તો અંદર ઓફિસમાં જઈને બેસીને કોમ બોમ કરીએ. બરાબર છે. માઇન્સવાળા આવી ગયા છે, ગાડીઓ ભરીને આવશે હવે. બરાબર, તો વિડીયોમાં બના રહેજો.
12 વાગી ગયા છે અને ખાવાનો ટાઈમ થઈ ગયો તો ખાઈ લઈએ. તો હવે ખાઈ લઈએ. ચોખા તો મિત્રો હાલ ખાવા ખાઈ લીધું છે અને થોડું ઘણું કૂતરો માટે રાખી દઉં. કૂતરો નાખી દીધું છે. નવા ટિફિન તોય કાઢીએ બરાબર. ભાઈ જોતી ગયા ને તેમને લઈને આવ્યા ધોઈ કાઢીએ. ચલો તો મિત્રો હાલ ખાઈ બળી છે. ટિફિન ધોઈને મૂકી દીધું છે. નવા તો મિત્રો 6:30 વાગ્યા છે અને પ્લાન્ટ અમને બંધ કર્યો છે. તો હાલ બેઠો છું વિડીયોમાં બનાવ્યો. તો મિત્રો હાલ 6:40 થઈ જાય અને હમણાં ફ્રી થયો એટલે મેં બોલાય ઉરી માટે ઓંબલે તોડતા હોઉં. તો ઓંબલે તોડવા આવ્યો છું. ફટાફટ મોકડી લઈને અને આવતો રહ્યો છું. તો ઓંબલે તોડી લઉં પછી મળું બરાબર. તો મિત્રો હાલ 7 વાગ્યા લગભગ 7 જ વાગ્યા છે. કારણ કે આપણે રેલવે પરથી 7ની ગાડી ગઈ 7 વાગી જશે ને આપણે ઓંબલે જો આગું માલું વધી છે અને ફટાફટ જો ઓફિસે બરાબર. મિત્રો હાલ આપણે આટલી બધી ઓંબલે પાલ લાવ્યો છું બરાબર. અને હવે ખ્યાલ કરી દો કારણ કે આ તો સોરો ખુશ થઈ જશે મારા આટલી તો. 9:15 વાગ્યા છે અને આપણે ઘેર આવી જઈએ છીએ અને હાથ પગ ધોઈ નાખ્યા છે અને આવીને ખાવા દઈ બાલે ખાધી નહીં ખાધી બાલે હોય છે તમારી ખાટલા માટે લઈ જશે પૂરી કાઢી દીધી. દવા પીવડાવી હા તાર તો બોલે ખાસી બધી પાલ લાવ્યો તો સોરો જાગતો હશે. હું બોલે ખાસી બધી પાલ લાવ્યો તારે મત હવે જેલો આપતો ઘેરા મૂળામ નાલી પછી આરતીને ઘેરામાં કોઈ સોરણ પિયાળી બધું નાલજી ખાસી બધી પાલ લાવ્યો એવું. તો ઉરી સવારમાં ગયા જઈને શું કહે ખબર છે પપ્પા કે ઓંબલે રહી હતી મારી કે મેં કીધું આ સોનું એક તો 2-3 ઓંબલી હતી. હા હા તો ખાસી બધી પાલ લાવ્યો હું તો ભાઈને શું કરાવ તું. હા હાલ લાઈ બાઇક से सापरा लेना होते लोगों पे तो नहीं दी आई हमने सापरा तो लाइना दे पक्का काम पण ना लावे भाई तो नहीं क्या तो कशी नहीं पण मन से लाजू કે પેલો ભેંસ બોધી મેં ને તો આ ગાડીમાં કોઈ ખાટલો બાટલો હશે એટલે હું આગળ નહીં જાય બાઈક એટલે મેં તો મેળ દીધી. એ તો બધું ખાટલા વાય ને હું તો સાપરા તો એ તો કહી રહી છે લેના આવું શું બનાવ્યું છે સોટલીમાં રાખવાનું દે જીરો તો ખાઈ લેવાનું કેવાનું ના હોય આમાં બાજરી બેઠેલી મળી આજે કોણ તું હોય તો પાડી પાડી હોય ના ચંગા સવારમાં મેં કીધું હું જાઉં મેં પણ નતો જવું કંઈ કશું નહીં પાણી ઠીક ફરી લે લખી કાઢી લે ખાલું પડતી રહી ને ભરો થોડું ખાલું ડેરું પાવું તો કેજો ખવાય દાળ ભાત ના ખવાય ખાવા નથી ના તાર વસ્તુ શું બનાવવાનું ના ના ગેસ બનાવી મગ બનાવી એટલે તો મમ્મીએ ખાઈ છે મગની ભાખરી તમે ઘેરી પાછી ખાઈ લે ખાઈ મળો પૂરીને બીજી લીધી પૂરીને
હોઈ જઈશ આપણે બધા મારે તો બોલતી નહીં હોઈ જઈશ ખાવા ખાઈ લીધું છે આવું કાઢવાનું ખાઈ લીધું પૂરી તો હોય છે ક્ષેત્ર બાજુ મોટો મજા આવું નહીં બીજા હું ઘર છું મોટા મોટા ક્ષેત્રમાં બેટરી ગમે મોટો માની આવું તો મિત્રો આપણે ખેતરમાં ઓટો મારતા હું બાલી ઊંઘે છે મિત્રો હાલ આપણે ખેતરમાંથી મોટો મારી આવી જાય છે અને ડબ્બો બહુ ખખડાયો બરાબર સાવડા બાવડા નાહી જાય નહીં જોતી વાનો તો થયું આપણે આપણું કામ કરી લઈએ એડિટિંગ બાકી થયું તો મિત્રો હાલ 10 વાગ્યા છે અને આપણે વિડીયો એડિટ કરતાં 10 વાગી ગયા તો વિડીયો આપણે પૂરો કરી દઈએ વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરી દો ફરી મળીએ કાલે નવા વિડીયોમાં ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ